नमस्कार मित्रों, जय हिंद जय भारत। आज बात करशुं रेशन कार्ड धारकों आ महीना मळता 8 मोटा लाभ विषे। क्या लाभ मळशे अने केवी रीते मळशे तेनी संपूर्ण माहिती आ विडियो में आपेली है। विडियो साथे बन्या रहेजो। आगळ जोईशुं NFSA हेठळ वधु कुटुंबोने आवरी लेवा तेमने रेशनिंगनुं अनाज आपी शकाय ते माटे अन्न अने नागरिक पुरवठा विभाग में फेरफार करवामां आव्यो छे। शहेरी विस्तार माटे जे कुटुंबनो कोईपण सभ्य 15,000 थी ओછી आवक धरावतो होय अने तो ते NFSA हेठळ आवरी लेवामां आवशे। ग्राम्य विस्तार में मासिक 15,000 थी वधु आवक धरावता होय तेमने पण अन्न सुरक्षा हेठळ आवरी लेवामां आवशे। गुजरात पुरवठा विभाग आ ठराव जारी कर्यो छे। अत्यार सुधी आवक मर्यादानी 10,000 हती तेने 15,000 रूपिया करवामां आवी छे। गरीबोने मळशे 10,000 रूपियानी सहाय। जेम के गुजरातना दरेक खेडूतो मजूरों अने मध्यम वर्गना परिवारों माटे गुजरात सरकार द्वारा मोटो निर्णय हवेथी जनधन योजना खेडूतोने मजूरों अने मध्यम वर्गना परिवारों ने 10,000 नो बैंक ओवरड्राफ्ट आपवामां आवशे। तमारा खातामां बेलेंस नहीं होय तो पण तमने 10,000 रूपियानी सहाय मळवापात्र रहेशे। 10,000 रूपियानी सहाय मेळववा माटे तमारे जनधन बैंक एकाउंट होवुं फरजियात छे अने नहीं होय तो तमे तेने खोलाई पण शको छो बेंकमां जईने। अत्याરની વાત એ છે કે તમારું જે ખાતું છે તે 6 મહિના જૂનું હોવું જરૂરી રહેશે। જ્યારે પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવેલી છે। મતલબ છે જેનું જનધન ખાતું હતું એને પહેલાં 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, એ વધારી અને ટોટલ 10,000 કરવામાં આવેલી છે। 6 અને એક અગત્યની વાત એ પણ છે કે તમારું જે ખાતું છે 6 મહિનાથી જૂનું હોવું જોઈએ। હવે વાત કરશું ડ્રાઇવિંગ લાયસન્સ વિશે। જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સના મોટા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। પહેલાં આપણે કેવું છે કે સરકારી કચેરીમાં જે છે ને પ્રાદેશિક ત્યાં આપણે જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હતો, અત્યારે એ જે છે હવે આપવાની જરૂર નથી। તેના બદલે હવે જે ખાનગી સંસ્થાઓ છે ટેસ્ટ લેવામાં આવશે, પ્રમાણપત્રો પણ આપવામાં આવશે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે। મતલબ કે આ જે નિયમ છે લાગુ થઈ ગયો છે, તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। નેશનલ ફૂડ સિક્યુરિટી વિશે વાત કરીશું। જેમ કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોને KYC કરવાવું ફરજિયાત રહેશે। KYC માટે હાલ કોઈ સમય મર્યાદા નથી। મતલબ કે તમે KYC તમારું રેશન કાર્ડનું છે તે કરી લેજો, એના માટે કોઈ મર્યાદા કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી। સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો KYC કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકશે। મતલબ કે જેના KYC નથી કરાવી તો બની શકે તમે જલ્દી કરાવી શકશો, એટલે તમારું જે કાર્ડ સાયલેન્ટ થઈ ગયું તમારું ઓપન થઈ જશે। હવે પછી 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। પરંતુ એવું હવે એ પણ કહેવામાં આવેલું છે કે 1 વર્ષ સુધી તમે અનાજ નહીં લો તો તમારા જે કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે। અરજદારો માય રેશન એપ્લિકેશન પર ઘર બેઠા તમે કે 014 KYC કરી શકો છો। તમે એપ્લિકેશન આવે છે એમાં જઈને પણ તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં KYC કરી શકો છો। આગળ જોઈશું ખેડૂતો માટે એક સારા સમાચાર। ખેડૂતો માટે ખુશખબર। જેમ કે ઇફકો લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે। આ પણ એક પરીક્ષાનો સવાલ આવશે। જેમ કે લિક્વિડ યુરિયા વિકસાવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે, તો તેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે। સારી એક્ઝામમાં પણ આવી રીતે પૂછાય છે। તે પાક માટે નાઇટ્રોજનની ફરજિયાત પૂરી કરે છે। હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે। નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે। આ પ્રોડક્ટ માર્કેટમાં પણ ઉપલબ્ધ થશે અને તેની અડધી લીટરે બોટલની રૂપિયા 225 થી 240 રૂપિયા છે। સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી। આ અડધા બ્રિટકન 0 બોટલ 50 કિલોની જે યુરિયા બેગ છે તેનામાં સક્ષમ કરે છે। આગળ જોઈશું ઉજ્જવલા યોજના વિશે। જેમ કે ઉજ્જવલા યોજના 300 રૂપિયા સબસિડી લંબાવી કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે। જેમ કે કેન્દ્રીય મંત્રી આપના પિયુષ ગોયલ જાહેરાત કરી છે કે PM ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આગામી 1 વર્ષ માટે લંબાવવામાં આવશે। હાલમાં સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 955 છે, પરંતુ આ યોજના હેઠળ રૂપિયા 655 આપણે જે ગેસ સિલિન્ડર પડશે અને 300ની સબસિડી આપવામાં આવી રહી છે। સરકાર પણ વધુ 1 વર્ષ સુધી સબસિડી રૂપિયા 12,000 કરોડ રૂપિયાનો બોજ હજુ પડશે।
રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ કરી દેવામાં આવેલી છે, જેમ કે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આપણી કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ તમારે કમી કરવું હોય, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય વગેરે સેવા હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ મતલબ કે CSC સેન્ટર ઉપલબ્ધ થશે. આ સેવા માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભા નહીં રહેવું પડે. હવે કોઈ પણ રેશન કાર્ડનું છે તમારા ગામડામાં થઈ શકે, જ્યાં પણ CSC સેન્ટર છે ત્યાં જઈને તમારું નામ કમી કરવું, નામ ચઢાવવું વગેરે કંઈ પણ રેશન કાર્ડનું કામ છે તે તમે ત્યાં જઈને કરી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી રામ.